વાગ્યા સવારના 10:00 ગુડ મોર્નિંગ એવરીવન. જય માતાજી, બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં આવ્યા છો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો આપણે ફ્રી થઈને મસ્ત ફ્રેશ થઈને નાહી ધોઈને ખાઈ પીને આ બાજુ આવતા રહ્યા કામ કરવા માટે બંગડીનું. અને કામ જો નવું આવી ગયું છે અને ઓલું થોડુંક આપણે જૂનું પડ્યું છે, કેમ કે એમાં ડાયમંડ ઘટ્યા હતા એટલે એ પડ્યું રહ્યું છે. બેનને આવ્યા ને પછી આપણે ઘડીક બેઠા ને પછી ડાયમંડ આમાં ખબર જ હતી કે તૂટો આવશે થોડોક, એટલે કીધું છે એટલે ખૂટવાડ દે એટલે ખૂટવાડ્યા. અને બાકી તો જો પડ્યું રહ્યું એમને ફોન કર્યો હતો પણ કાલે કંઈ આવવાનું નહોતા એટલે પછી આવ્યા નહોતા. અને આજ જો કામ આવી ગયું અને ડાયમંડ સાથે સાથે આવી ગયા એટલે પહેલાં આપણે એ કરવાનું થાય છે અને એના પછી જો આ નવું આવ્યું છે એ લેવાનું થાય છે. નવું કાંઈક દેખાય છે તો મસ્ત આવ્યું છે તો સારું જ દેખાવામાં સારું છે. તો મસ્ત આવી સિંગલની બંગડી આવી છે, દેખાય છે મસ્ત. હવે પછી ફેરવી પછી ખબર પડે. અને પહેલાં તો જો આપણે ઓલું કરવાનું છે જે હાલતું એ, કેમ કે એમાં ડાયમંડ ઘટ્યા હતા અને આજે ડાયમંડ આવ્યા એટલે પહેલાં આવી ચાલુ કરી દઈશું. અને આ બાજુ જો લાઈનોનું ચાલુ થઈ ગયું છે. કેવું કાલે છે? જય માતાજી બધાને. તો અત્યારમાં જાણે લાઈન બાકી હતી ને, ઓલા જે પેલા પાઇપ બાકી રાખ્યા ને એની લાઈન આપણે ડાયમંડ નહોતા એટલે એ બધું પછી ડાયમંડ આવ્યા એટલે કીધું એની પેલા લાઈન કરી નાખી. એ તેથી ઘડીક વાર આપણે કર્યું ને પછી પૂરા થઈ જાય ડાયમંડ. દીદીની આવ્યા ને પછી ત્યાં દીદીની આવી ગયા ડાયમંડ પૂરા થઈ ગયા. અને પછી સવારમાં શું કાંઈ હતું નહીં કામે આપણે એટલે એ તો એમને બાકી રહી ગયું હતું એટલું ફૂટવાડ્યું હતું અને થોડા દાદા ડાયમંડ હતા એ પૂરા કર્યા. અને પછી એમને કામ બાકી રહી ગયું હતું, કીધું કામ આવશે પણ કાંઈ તે દેવા આવ્યા નહોતા, કાંઈક કામમાં આવશે એટલે દેવાય કામ આવ્યા નહોતા એટલે કામે જો આજ આવ્યું. એક દિવસ આમ નવરાત ન રહ્યા કેમ કે મહેમાન હતા, મહેમાન મોડા સુધી હતા એ પછી મોડા એ મહેમાન ગયા. પછી કંઈક ઘરનું કામ હોય યાદાવડું કર્યું એટલે કામ એમને બાકી રહી ગયું. કીધું આવશે પણ કાંઈ આવ્યા નહીં. એને કંઈક કામ આવી ગયું છે તો એ કાંઈ ડાયમંડ દેવા આવ્યા નહોતા, કામે આવવા નહોતું અને ડાયમંડ આવવાના હતા પણ એ કાંઈ આવ્યા નહોતા. પછી કામ એ બાકી રહી ગયું. અને આ બાજુ અત્યારમાં ફટાફટ લાઈનો ચાલે છે. કીધું થોડીક લાઈનો કરી નાખો અને મારે નાહવાનું બાકી હતું એટલે મેં કીધું હું ત્યાં નાહી લઉં ને ત્યાં તમે લાઈનો કરી નાખો. એ બધા નાહ્યા ધોયા અને ફ્રેશ થઈને કપડાં બપડા ધોઈને સિરાવીને પછી એ લાઈનો કરવા બે ગયા. કામ મોડું આવ્યું કાં એટલે ફ્રી થયા ને પછી કામ આવ્યું એટલે જો અત્યારમાં એ લાઈનો કરે બધાય. અને આપણે ફ્રેશ થઈને આ બધું આવતા રહ્યા. હવે કામ જ ચાલુ કરી દઈશું. ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ બધાને. કેવું કાલે? બહુ મસ્ત અત્યારમાં સારું ચાલે ને. કેવા ડાયમંડ છે? ડાયમંડ બહુ મસ્ત છે એટલે જાય અત્યારે આટલી લાઈનો થઈ ગઈ. કામ ચાલુ થાય ને એટલે થઈ ગઈ. કામ ચાલુ નહીં, બે પછી ઘડાવાય. હા તો એટલે કામ ચાલુ થાય એટલે થઈ ગઈ એમ. મારે મોડું થઈ ગયું એટલે મેં કીધું ફટાફટ બેસી જઈશું પણ ના આવી ગયો ને એટલે મોડું થઈ ગયું. પાછું મારે રાહ હતી, કીધું કામવાળા આવે ને તો પછી ઓલું ના આવ્યો જાવ ને પછી આવે એટલે પછી કામનું બધું ડામાડોળ થઈ જાય. હા એટલે કીધું આવે ને પછી નાવા જાવ ઓલું તો સારા છે. બીજી પીઢી કેવી બે પ્રકારના આપણે હાલતી જ નથી કે બીજી સારી આવે તો મસ્ત લાઈનો ચાલે છે અત્યારમાં. હવે મજા ગા અમે કામનું મજા ન આવતા એમ થાય શું કરશું પછી કાંઈ ખૂજે જ નહીં. કામ હોય તો જ આપણો દી જાય ને જાય જ નહીં. તો હાલો હવે જો આપણે લાઈનો થોડીક થઈ ગઈ છે એટલે હવે કામ જ ફટાફટ ચાલુ કરી દઈશું. એ જો કામ એ બાજુ લઈ લીધું છે, પાઇપે બધાય 18 પાઇપ જેવું છે એટલે ફટાફટ પહેલાં એ પૂરા કરી દઈએ એના પછી આ ચાલુ કરીશું. તો હાલો ઘડીક ફટાફટ બેસી જાય.
તો જો 11:30 થયા અને આ બાજુ જો નાસ્તો આવી ગયો છે. ઘરની બનાવેલી બટેટાની તાજી તાજી વેફર બાઈએ જો અત્યારે તળી અને નાસ્તો દઈ ગયા છે કે આજે છોકરાઓ નાસ્તો કરી લ્યો. હાલો નથી કરવાનો? હાલો હાલો ઘડી મૂકો. હાલે ભાઈ, હાલો હાલો. મસ્ત એકદમ દેખાય છે. સારી બની હો. મોટા મોટા બટેકાની બનાવેલી. બેદી પહેલાં જ બનાવી ને ભાઈ? થોડીક બનાવી હતી ટ્રાય પૂરતી, કેવી થઈ છે ત્યારે ટેસ્ટ કરી લેવી. હા એમ પછી વધારે કે બનાવશું એટલે દેખાય છે તો સારી જો. મસાલો નહીં, મરચું નાખી દેવાય કોરું. જો 1 વાગ્યો, બપોર ચડી ગયો ને આપણે થઈ ગયો જમવાનો ટાઈમ અને કામે મોડા બેઠા એટલે એટલું કાંઈ થયું નથી. થોડુંક કામ કર્યું. 4 ને 5મો પાઇપ ચાલુ છે. ત્યાં બપોરનો ટાઈમ થઈ ગયો. હવે તો જમી આવી પ્રથમ તો. એ જો શું કરતો હોય છે? હે જો ઉવાડ તો એ જો રમે છે. કઈ જો શું કરે બધું? હે શું કરે? હે શું કરે? એલા ઢીંગી છે. એલા ઢીંગી છે. હુવેર તો હલા કરાય તો ખોળામાં હોય. હલા કરાય દેજો. કેમ હલા કરે? હે ખાવાનું થઈ ગયું છે? હે ખાવાનું થઈ ગયું? બાય બનાવી નાખ્યું બધું? શું બનાવ્યું બધું? હે શું બનાવ્યું છે? એ જો કંઈક દેખાડવા જાય છે. શું દેખાડતી આપણે જોઈએ. એ બધું શું બનાવ્યું છે બાઈએ? હે શું બનાવ્યું છે બાઈએ? એટલે સેવડો બનાવ્યો છે. આ બાજુ બાઈએ મસ્ત સેવડો બનાવ્યો છે. તમે તે પેલું બની નાખ્યું એમાં? હા મને દે સેવડો દે. હાલ મને સેવડો દેજે. પપ્પાને સેવડો દેતો. તો જો આ બાજુ બધું પીરસાઈ ગયું અને બેસી ગયા બપોરો કરવા. હાલો બધા બપોરા કરવા. જો છે કેરીનો સંભારો. સલાડ હોત બનાવ્યો લાગે. કેરીનો સલાડ છે, સંભારા હારે સલાડ છે. અને જો આ બાજુ સેવડો લઈ લીધો છે. કોરું મરચું એડ કરીને કા કેમ કે મોળો હતો હજી મરચું એમાં કાંઈ નાખ્યું નહોતું એટલે આવીને આપણે નાખ્યું. અને આ બાજુ મસ્ત સંભારો છે કેરીનો. ઠંડી સાઈઝ છે. આ બાજુ બા લેશે બટેટાનું શાક. હેજુને શું લેવાનું? હેજુ તારે શું ખાવાનું છે? હે બેજા હાલ, બેજા હાલ. જમીન જો આવતા રહ્યા પાછા અને હજી જો થોડીક લાઈનો આપણે પડી છે એટલે ફટાફટ હવે કામ જ ચાલુ કરી દઈશું. કામે કેમ કે હજી થોડુંક બાકી છે એટલે ફટાફટ એ પૂરું થાય પછી આપણે જો ઓલું ચાલુ કરવાનું થાય છે. પણ આવડું આજ લગભગ આજ તો સાંજ પડી જાય છે એવું લાગે છે કા? એટલે કહો સાંજ તો થઈ જાય. ઘણા પાઇપ બાકી છે તો હાલો ફટાફટ ઘડીક બેસી જાય. તો 6:30 વાગ્યા અને જો આ બાજુ કામે આપણું ફટાફટ ચાલુ છે. અને જો ઓલું હજી પૂરું કરવાની ગણતરી છે કેમ કે દી આત્મતા સુધીમાં પૂરું કરવું છે. થાય તો કેમ થશે? કેમ કે જો લાઈન કાંઈ એટલી છે નહીં અને કામ ફટાફટ ચાલુ જ છે. પણ હવે દી આત્મે પૂરું થાય એવું લાગતું નથી. તો એ જોઈશે કેમ થાય છે. 4 પાઇપ બાકી છે. પાઇપ હામાં થયા કા? એટલે દિયાજમાં સુધીમાં જો આપણે પૂરું કરીને પાછું ઓલું આવ્યું એ ચાલુ કરી દેવાની ગણતરી હતી. કીધું સાંજે તો પછી 1-2 પાઇપ એ કરીશું પછી કાલે તકલીફ ન પડે. પણ હજી તો એ બાકી છે. જોઈશ હવે કેમ થાય છે. અને જો આ બાજુ બા ને ચાલે છે રસોઈની તૈયારી. કાબા ભીંડાનું બનાવવાનું છે એમને. આખા ભીંડાનું શાક થવાનું છે. જો સુધારીને કમ્પ્લીટ રાખ્યો છે. થઈ ગયો ટાઈમ. હવે થઈ જાય ને બસ નગર પછી એવું છે તો પછી વાર લાગે. તો ખીચડી મૂકવાની છે પછી શાક બનાવવાનું છે. 6:30 થઈ ગયા. કરો જટ તૈયાર. હાલો તો બીજું શું ને તો હજી સાંજે જ માન થઈ રહે ખબર. દિયા હાથમી જાય રાંધતા બધું વારા ફરતી બનાવવાનું રહે ને.
કરવા અને બેસી ગયા બધા વાળું કરવા. વાળુંનું જો તૈયાર જ થઈ ગયું છે. તો જો બેસી ગયા વાળું કરવા. હાલો બધા વાળું કરવા. અને એ જો આખી હુંડી લઈને બેસી ગઈ કાતરાની કાજુ. કાતરા ખાસ હે હવે હા હા દેખાડ તો લમકો દેખાડ તો હજી લમકો દેખાડ તો આમ કરી તો આહો આમ જો ખાવા માંડો હાલો હાલો જો શાક ને રોટલી ને સાઈસ ને બધું આવી ગયું છે. કરી દઈએ વાળુંનું ચાલુ. અને પાઇપે આપણે બે બાકી રહી ગયા કા શું ઈ નો ખવાય તીખી લાગે. મામા કે જી આવડે તને આ દેશ મમ્મી જો દે. પાઇપે આપણે બે બાકી રહી ગયા. એ હવે વાળું કરીને પછી કરશું. રાખવા જ નતા પણ તોય રહી ગયા કા બહુ ઉતાવળ રાખી પણ તોય થયું નહીં. બે પાઇપ રહી ગયા છે એટલે એ જઈને કરશું. આમ હતું કીધું કે આપણે વાળું કર્યા પહેલાં થઈ જાય ને તો કીધું ઓલું પછી ચાલુ થઈ જાય. એક બે પાઇપ થઈ જાય તો પછી કાલે ઓલું ન થાય કા કેમ કે પાઇપે વધારે છે ને બંગડી વધારે છે એટલે કીધું થોડાક આજ થઈ જાય ને તો કાલે તકલીફ ન પડે. અને કામ 2 દિવસનું જ આવે એટલે પછી કામ પૂરું કરવાનું હોય. આજ તો ઓલું પૂરું થાય એવું હતું અને 1 દિવસનું દીધું હતું એટલે હવે કાલે પૂરું કરવાનું થાય છે. થઈ જશે થોડુંક જાગવું પડે બીજું શું ને. તો જો ભાઈ આજ મસ્ત આખા ભીંડાનું શાક બનાવ્યું છે. બહુ મજા ખાઈ નાખ્યું. આ શું છે બટેટાનું શાક એ તારે ખાવાની છે. આપણને કઈ ભીંડા સેટિંગ આવે નહીં. એને કઈ અમારા આખા ભીંડા હારે સેટિંગ આવશે નહીં એટલે એ તો બટેટાનું ખાય છે. એસી ગરકી ગઈ ઓલે જેમ કે ઉશ લેવન અંદર વહી ગઈ ઘરે એમ ન કરે બેટા. તો બીજા કામ કરે તો હાલો વાળું પાણી કરી લઈ. વાળું કરીને પછી આપણે કામ બેસી ગયા હતા કેમ કે આગળના 2 પાઇપ જે બાકી હતા એ પૂરા કરવાના હતા. એ પૂરા કર્યા અને એના પછી આપણે જે સવારનું આવેલું હતું એ ચાલુ કરી દીધું કેમ કે આ પૂરા થઈ ગયા એટલે પછી એ ચાલુ કરી દીધું. એનો 1.5 પાઇપ જેવું કર્યું ત્યાં 10:30 થઈ ગયા અને કામ પૂરું કરવાનો ટાઈમ થઈ ગયો. તો કામ અહીંયા પૂરું કરશું અને વ્લોગ અહીંયા પૂરો કરશું. આ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને આજની અમારી મહેનત ગમી હશે. મહેનત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.